ઉંમર પ્રયાસમાં છૂટછાટ ના આપવાનો કેન્દ્રનો નિર્ણય ગેરબંધારણીય નથી. ઈડબ્લ્યુએસ ઉમેદવારોને વયમર્યાદામાં એસસી, એસટી, ઓબીસી જેવી છૂટછાટ આપવાને લઈને હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. કેન્દ્ર સરકાર હેઠળની સીધી ભરતી અને નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે વય છૂટછાટ અને વધારાના પ્રયાસો માંગ કરતી અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે યુપીએસસીમાં ઈડબ્લ્યુએસ ઉમેદવારોને એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોની જેમ વયમાં છૂટછાટ મેળવવાનો હક નથી. ન્યાયાધીશ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયાધીશ અમિત મહાજનની બનેલી ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉંમર અને પ્રયાસમાં છૂટછાટ ના આપવાનો કેન્દ્ર સરકારનો નીતિ વિષયક નિર્ણય મનસ્વી કે ગેરબંધારણીય નથી. કોર્ટે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિવિધ ઉમેદવારોએ દાખલ કરેલી સંખ્યાબંધ અરજીઓને ફગાવી દીધી હતી. તેમણે 31 જાન્યુઆરી 2019ના ડીઓપીટીના ઓફિસ મેમોરેન્ડમ, 2022ના એફએક્યુ અને ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024ના નોટિફિકેશનને પડકાર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે બંધારણ 103મો સુધારો ધારા 2019 હેઠળ ઈડબ્લ્યુએસ ઉમેદવારોને 10% અનામત આપવામાં આવી છે, પરંતુ એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોથી વિપરીત ઉપલી વય મર્યાદા અથવા તો પ્રયાસોની સંખ્યામાં કોઈ છૂટછાટ આપવામાં આવી ન હતી. અરજદારોના મતે આ સ્થિતિ ભારતના બંધારણની કલમ 14 અને 16નું ઉલ્લંઘન કરે છે. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આર્થિક રીતે નબળા વર્ગમાં ઉમેદવારોના વર્ગીકરણને આધારિત સામાજિક આર્થિક વાસ્તવિકતાઓથી કોર્ટે બેખબર નથી. આ કેટેગરીમાં સમાવેશ માટે નિર્ધારિત પાત્રતા મર્યાદા ખાતરી કરે છે કે તેમાં માત્ર ખરેખર આર્થિક વંચિતતાથી પીડિત છે તેનો સમાવેશ થાય. આની સાથે જ આ કોર્ટે ન્યાયિક સમીક્ષાના ઉપયોગને મર્યાદિત કરતી સંસ્થાકીય સીમાઓથી વાકેફ રહેવું જોઈએ. સરકારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અનામત આપી છે. જોકે અરજદારો દ્વારા માંગવામાં આવેલી વધારાની છૂટછાટોમાં બહુપક્ષીય મૂલ્યાંકનનો જરૂરી છે. તેમાં વહીવટી સંભવિતતા અને નાણાકીય અસરોથી લઈને હાલના અનામત માળખા પર સંભવિત અસર સુધીની બાબતોનો સમાવેશ થાય છે. આવા નિર્ણયો નિર્વિવાદ રીતે સંસદ અને વિધાનસભા લઈ શકે છે. ધન્યવાદ.